જય મુરલીધર મિત્રો, કેમ છો બધા? મજામાં જશો એવી આશાથી ફરી શરૂ કરું છું એક નવો વ્લોગ. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે આવી ગયા છીએ વાડીએ અને આ SS4 નો ઉગાવો જોઈ લ્યો. SS4 માત્ર ને માત્ર 12 દિવસ થયા છે મગફળીને. 12 દિવસમાં આનો ગ્રોથ તો જો બંધાણો. અને આમાં પાયા ખાતરમાં આપણે આ ટૂંકમાં 17,000 વીઘા જગ્યા છે ને આમાં ખાલી 5 થેલી NP નાખેલી હતી. અને જોકે આનું રિઝલ્ટ મળ્યું છે. આપણે ઉનાળાની અંદર છે ને આમાં કાપ ભરેલો હતો, બાગ વેકરો રેતી જેવું રેતાળ જેવું છે ને ભરેલું હતું. 300-350 ફેરા નાખી દીધા હતા. અને વાવણીની છે, જોકે વાવણીની હોય ને મેં નોટિસ કરેલું છે, કોઈ પણ વસ્તુ કોઈ પણ મોલ વાવણીનું હોય ને એનો ઉગાવો થોડોક સારો અને સ્ટ્રોંગ ને હેલ્ધી હોય. કારણ કે મીઠું પાણી પડતું હોય, વરસાદ આપણે ઘણા મિત્રો આપણે ઘણી વખત આપણે નોટિસ કર્યું છે. ખેડૂત મિત્રો, હું તરફ જરાક 1-2 મિનિટ પૂરતી બીજી વાત તરફ તમને દોરી જાઉં છું, પછી પાછા આ વાત ઉપર આપણે આવી જશું. કે ઘણા બધા ખેડૂત મિત્રો એવું આપણે કરતા હોય કે ભાઈ આપણે પાણી પાઈએ છીએ, ઘણા બધાને પાણીની સગવડ એવી હોય, કેનાલ હોય, ડેમનું પાણી હોય, કે કોઈ પંચારો કે ચેક ડેમ ભરેલા હોય, એમાંથી પાણી આપતા હોય મોલને, બરાબર? એમાંથી પિયત આપતા હોય. અને ચાલો એ મીઠું પાણી છે, ખુલ્લું પાણી છે, ઠંડુ પાણી છે, મીઠું છે, છતાં પણ જે વરસાદ આવતો હોય ને, એ વરસાદ આવે ને જે મોલાઈ હોય, ગમે હોય, કપાસ હોય, મગફળી હોય, સોયાબીન હોય, કોઈ બી મોલ હોય, બરાબર? એમાં જે એની રોનક ને શાઇનિંગ આવે ને, એ ઓલો તમે પિયત આપો એમાં નથી આવતું. એનું કારણ શું છે? કોઈ ખેડૂત મિત્રોને ખબર? મને ખબર છે કે વરસાદ જે વરસતું હોય ને, ઘણા લોકો આપણે મોટી ઉંમરના ને વૃદ્ધ માણસો હોય એના પાસેથી આપણે સાંભળેલું હોય છે ઘણી વખત કે વરસાદ આવતો હોય ને એ અમૃત છે. ખરેખર અમૃત જ છે. પણ શા માટે કે આ મગફળી જે છે ને, વરસાદ આવતો હોય ને એના ભેગું નાઇટ્રોજન આવતું હોય. નાઇટ્રોજન જે વાદળનું ઘર્ષણ થતું હોય ને, એની લીધે જે વીજળી થાય ને, એ નાઇટ્રોજન ફેંકતી હોય. એ નાઇટ્રોજન ફેંકતી હોય ને, અને જે વરસાદ પડે ને એમાં ભેગું નાઇટ્રોજન પડતું હોય. એના માટે ગમે એ મોલ છે ને, કે આપણે જે ઉરિયા નાખીને પિયત આપીને જે ફાયદો થાય ને, એવડો ફાયદો થાય તો હોય છે આ મગફળીની અંદર. અને રોનક જોવો કેવડી છે. માત્ર 12 દિવસની મગફળી છે SS4, જોઈ લ્યો, ખાલી 12 જ દિવસની છે. અને રોનક આની શાઇનિંગ ને આની હેલ્ધી જોઈ લ્યો, આની તાકાત, બરાબર? અને હવે ફરી પાછું હું આપણી પેલી વાત તરફ દોરું છું કે આ મગફળી છે ને 12 દિવસની થઈ છે. મારે ઘરવાળા પડામાં મેં વાવી છે 32 નંબર ઓરવીન વાવેલી છે, એ 1 મહિના દિવસની થઈ ગઈ છે, છતાંય આની હેરે નથી હજી આવી. કારણ કે આ જે આપણે વાવણીનું વાવેલું છે, અને આપણે ઓલું છે ને બોરનું પિયત હોય ને, બોરનું પાણી હોય, એમાંથી ઓરવીન વાવેલું છે કે જે પાણી થોડા ભાંભરા હોય, મોરા હોય, ખારા હોય, કડવા હોય, અનેક પ્રકારના ઘણા બધા પ્રકારના પાણી હોય છે. તો એમાં શું છે, આપણે પિયત આપી પછી વાવી ફરી પાછું પિયત આપીને જમીન કડક થઈ જાય એટલે અને એ સમયની અંદર ગરમી બફારો થોડીક વધારે હોય એટલે દાણા છે ને બગડવાની શક્યતા વધારે રહી જાય. આમાં ઠંડુ વાતાવરણ થઈ ગયું હોય, ઉપરથી મીઠું પાણી પડતું હોય, જમીન પોલી રહીએ. જે છાંટો પડે ને, આપણે ટપક પદ્ધતિથી જે ઉગાવો લઈએ ને, એ ટાઈપનું થઈ જાય. આમાં આ ઉગાવો સારો લઈએ અને ફટાફટ વિકાસ પણ થતો હોય છે. તો ચાલો હવે ફટાફટ હું તમને લઈ જવા. પંસારો છે, પંસારા પાસે ઊભો છો, ત્યાં લઈ જાઓ. આપણે ત્યાં જોઈ પંસારામાં પાણી કેટલું આવેલું છે, આપણે જોઈ જાય. એની પાર છે, પાર ઉપર વહી જાવ. કાંટા વીછીને જનાવર હોય અત્યારે. આ ખાડો ભરાણો છે, પેલો ખાડો ભરાણો છે. આ ડેમ છે પાકું, ઓલી બાજુનું આ એ ડેમ જ છે. આના પછીનું પાછા હજી 2 ડેમ છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ ડેમ આગળના બધા ભરાઈ ગયા છે. એટલે આ ડેમમાં પાણી જાજુ આવેલું છે. જ્યાં પાર છે ને, સિમેન્ટની પાર દેખાય ને, ત્યાં સિમેન્ટની પાર, એની ઓલી બાજુ જો પાણી દેખાય, એ અડધું ડેમ ભરાઈ ગયું છે. હવે વરસાદ આવશે ને એટલે એ ડેમ ભરાઈ જાય, પછી ઓવરફ્લો થાય, પછી ધીરે ધીરે આ ભરાશે, આ ઓવરફ્લો થાય તે પછીનું ધીરે ધીરે આગળનું છે એ ભરાશે. સ્ટેપ બાય સ્ટેપ. હજી તો આપણે છે ને ચોમાસાની શરૂઆત થઈ છે, હજી તો એમ કહી તો હાલે કે ચોમાસું પાપા પગલી કરી રહ્યું છે. તો એ છતાંય પણ સારું કરી દીધું છે એવું દ્વારકાથી છે કે ગઈકાલે અમારે છે ને સતત 8 કલાક વરસાદ પડ્યો. સતત 8 કલાક. બપોરના 12 વાગે ચાલુ થઈ ગયો તો તે સાંજના 8 વાગ્યા સુધી. પછી એમાં એવું થતું હતું કે ક્યારેક કોરી ફૂલ આવે ને ક્યારેક ધીરમી ધારે વરસતો હતો, અને પવન નહોતો, એકદમ શાંતિથી મસ્ત મજાનો વહેતો છે. અને ખેડૂતોને અત્યારે રાજી કરી દીધા છે. મસ્ત મજાનું બધાને કામ થઈ ગયું છે.
અને ફટાફટ હવે વરાપની થોડીક જરૂર છે. વરાપ દઈ દઈએ એટલે તમામ ખેડૂતો નિંદામણ, છાતી અને દવાના છંટકાવમાં વર્ગી જવામાં રાહ જોઈ રહ્યા છે. તો અત્યારે હવે આપણે સવારના 10 વાગવા આવ્યા છે, તો વાડીએ જઈ તાળું ખોલી અને જોઈ અંદર કાંઈ નુકસાની નથી ને ઉંદરની વરસાદ પડ્યો, પાણી પડ્યું કંઈ છે નહીં, અને ચાયની ચૂસકી મારી લઈ. આપણે વાડીએ સહી અને અત્યારે જો પાછો વરસાદ ચાલુ થઈ ગયો અને આજે ભેગો પવન હળવો હળવો છે. ઝરમર ઝરમર ઘડીક પહેલાં વરસતો તો અત્યારે થોડોક વધારે આવ્યો. આપણે આવ્યા હતા અહીંયા ઝાડવા વાવવા છે ને ખાડા ગરવાના હતા, 4-5 ખાડા, 2 ખાડા ગરાણા તો વરસાદ પહોંચી ગયો છે. અત્યારે પાછા અહીંયા મૂકી દીધા છે. પવન હે આજ થોડો થોડો, નકર અત્યાર સુધી વરસાદ હતો ને શાંતિથી વરસતો તો આજ પવન પણ છે. ચાલુ થઈ ગયો, ઉપર પેક થઈ ગયું છે બધું, એકરહ થઈ ગયું. પાછળ શું કહે છે, પાછળ જો એવું જ છે. તો હવે છે ને કાંઈ કરાય નહીં, ફટાફટ ઘરે ભાગી જવાય. થોડો વરસાદ બંધ થાય ને એટલે ઘરે ભાગી જવાય.